રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ વિવાદમાં આવી છે। પથરીનું ઓપરેશન કર્યા વિના જ પીએમ જય યોજનામાંથી રૂપિયા કાપી લીધા હોવાનો આરોપ છે। દર્દીને એટેક આવતા જ પથરીનું ઓપરેશન થયું ન હતું। ઓપરેશન થયું ન હોવા છતાં જ પણ 41,250 રૂપિયા ખાતામાંથી કપાયા। ઓપરેશન થયું ન હોવા છતાં જ રૂપિયા કપાયાના પુરાવા દર્દીના પરિવારજનોએ રજૂ કર્યા। હોસ્પિટલે ઓપરેશન કર્યા વિના જ બનાવી નાખી ડિસ્ચાર્જ સમરી। અગાઉ પણ ગિરિરાજ હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે। સમગ્ર મામલે હોસ્પિટલ સંચાલકોની સ્પષ્ટતા છે કે ઓપરેશન કેન્સલ થતાં જ હવે સમય મર્યાદામાં પૈસા પાછા મળી જશે। રમેશભાઈ દાવડા પેશન્ટ જે આપણે સોમવારે એડમિટ કરી દીધું પથરીની સર્જરી માટે થઈને। મંગળવારે ઓપરેશનનો પ્લાન હતો। ઓપરેશન પહેલાં જ એને કંઈક હૃદયની કંઈક તકલીફ થઈ જેના કારણે શ્વાસ એનો ઘટી ગયો, જેથી આપણે ઓપરેશન કરી શકીએ એવી પરિસ્થિતિમાં હતા નહીં, એટલે આપણે એનું ઓપરેશન કેન્સલ રાખી દીધું અને ફિઝિશિયનમાં ટ્રીટમેન્ટ કરવાની સલાહ આપી હતી। ગઈકાલે જ આપણે એનું ઓથોરાઇઝેશન કેન્સલ કરી નાખ્યું હતું આયુષ્માનમાં। હવે સમાવ એ લોકોએ એવો મેસેજ આવ્યો હતો કે તમારા પૈસા બ્લોક થયા છે। કોઈ પણ પેશન્ટ આયુષ્માનમાં ઓપરેશન માટે એડમિટ થાય એનું એપ્રુવલ આવે એટલે એને મેસેજ આવતો છે કે તમારા સમાવ આટલા પૈસા બ્લોક થયા છે, કપાયા નથી, બધાને જ મેસેજ આવતા હોય છે। પણ આપણે કંઈ પ્રોસિજર કરી નથી। આપણે એને ડિસ્ચાર્જ દેખાડી દીધું છે। આયુષ્માનની સાઇટ પર પણ ગઈકાલે અરાઉન્ડ 12:40ના ટાઈમ આજુબાજુ એનું પ્રી ઓથોરાઇઝેશન કેન્સલ્ડ કરેલું છે। આપણે ભાઈ અમે ગિરિરાજ હોસ્પિટલમાં મારા ફાધર છે રમેશભાઈ દાવડા, એમને એડમિટ કર્યા છે। પથરીનું ઓપરેશન હતું એમનું, અને એ ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં કરવાનું હતું। તો 2 તારીખે જ્યારે ઓપરેશન હતું તે દિવસે એમને સવારે માઇનોર એટેક આવી ગયો, એટલે ઓપરેશન રદ થયું। પણ અમને ડિસ્ચાર્જ સમરી પણ આપી દીધી, અને એમાં એવું બતાવ્યું આયુષ્યમાન કાર્ડમાં કરવાનું હતું, તો એમાં પૈસા કપાઈ ગયા છે। ઓપરેશન થયું નથી અને પૈસા કપાઈ ગયા છે, તો એ કેવી રીતે આ લોકો કરી શકે? એ વાત ખોટી છે। અને હજી એમને એન્જિયોગ્રાફી કરવાની, તો એન્જિયોગ્રાફી પણ એમાં જ કરવાની છે આયુષ્યમાન કાર્ડમાં। તો હવે એમાં આવું કંઈ ના થાય એનું અમને પ્રોબ્લેમ છે કે આ કઈ રીતે હોસ્પિટલવાળા કરી શકે આ કામ।